જીવન જગમાં જાગિયા અને નરમાંથી થયા નાર, પણ દાસી નામ દર્શાવ્યું ઈ તો રાધાજીના અવતાર. એણે દાસી નામ દર્શાવ્યું ઈ તો રાધાજીના અવતાર. એવા રાધાજીનો અવતાર જેને કહેવાય, એવા સંત દાસી જીવન ભક્ત કવિ મહાકવિ કહેવાય, જેના અનેક ભજનો, જેની અનેક રચનાઓ મારા ને તમારા જીવનના પાના ફેરવી નાખે એવી રચનાઓ કે જે કોઈ ગમે એટલું ભણેલો હોય તોય આવી રચના ન કરી શકે એવો એક અભણ સંત એટલે દાસી જીવણ સાહેબ. અને દાસી જીવણ સાહેબે અનેક ભજનો લખ્યા, અનેક ભજનો ગાયા અને ભજનોથી ઈશ્વરને જેણે રીઝાવ્યા અને પોતે નર હોવા છતાંય એમ કે હું તો મારા નાથની દાસી છું. એણે એ પ્રૂફ કરાવી બતાવ્યું કે હું કોઈ વ્યક્તિ નહીં, કોઈ પુરુષ નહીં, પણ હું તો સાક્ષાત રાધાજીનો અવતાર છું. એટલે રાધાજીનો બીજો અવતાર એટલે દાસી જીવણ સાહેબ. અને એ દાસી જીવણ સાહેબના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે એનું જીવન કેવું હતું. અને એની હાલમાં જબરદસ્ત જગ્યા અને જ્યાં આઠે પોર તમને આનંદ થાય એવી જગ્યા, અને જ્યાં કાયમને માટે અનક્ષેત્ર ચાલુ છે. ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્ર લઈ અને બેઠેલો આ મહાન સંત એટલે દાસી જીવણ સાહેબ. અને એના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું જે ઘોઘાવદર નામનું ગામ છે, એ ઘોઘાવદર ગામ એટલે પંખીના માળા જેવું રૂડું અને રૂપાળું એ ગામડું. અને ગામડું એ તો ગામડું છે ભાઈ, ગામડું એ ગામડું અને શહેર એ શહેર છે. ઉપાધિ છે ઓછી અને ગામડે લીલા લહેર છે. અરે ચા પાણી મફત અને દુજાણા ઘેર ઘેર છે. આ લાખો રબારી કહે આવજો અમારા ગામડે, અમારે શહેર હારે ક્યાં વેર છે. એવું રૂડું ગામડું એટલે ઘોઘાવદર. અને ઘોઘાવદરમાં દરેક જ્ઞાતિ રે અને એમાં મેઘવાળ સમાજ અતિ પવિત્ર સમાજ. અને મેઘવાળ સમાજમાં એક દાફડા શાખના જગોભાઈ અને એમના ધર્મપત્ની સાંબાઈ, એ બંને પતિ પત્ની છે. એમ કહેવાય છે કે એવું ભક્તિમય જીવન જીવે, પવિત્ર જીવન જીવે. હવારમાં માં સાંબાઈ છે એ પોતે પોતાનું ફળિયું વાળતા હોય અને કીર્તન ગાતા હોય તો સામે ઓસરીની પડથારે જે થાંભલી હોય એ થાંભલીને ટેકો દઈ અને જગા દાફડા છે એ પોતાની પત્નીને કીર્તનમાં એમ કહેવાય છે કે સાથ પુરાવે. ફળિયું વાળતા વાળતા એ સાંબાઈ છે કીર્તન ગાતા હોય અને એની સામે ઝીલણિયું એ જગા દાફડા ઝીલતા હોય. આવું પવિત્ર જીવન એ ભક્તિમય જીવન જીવતા જીવતા સમય જાતા એમ કહેવાય છે કે સંવંત 1806 એ સાલમાં એમ કહેવાય છે કે દોનો દંપતીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ જ દીકરો આપણો જીવણ સાહેબ. કેટલું મહાન જીવન, કેટલું પવિત્ર જીવન એના મા બાપનું હશે કે આવો મહાન સંત પોતે રાધાજી એને ઘેરે અવતાર લઈને આવ્યા તો એ કેટલા પવિત્ર દંપતી હશે, એ સમાજ કેટલો પવિત્ર હશે. આજે એની વાત કરીએ ને તો આપણને એમ થાય કે શેર લોહી ચડી જાય. એવું એમ કહેવાય છે કે પવિત્ર જીવન જીવવાની સાથે જ ઈશ્વરે દયા કરી છે અને જીવનનો જન્મ થયો. અને એમ કહેવાય છે કે ધીરે 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 જીવન છે એ મોટા થાય છે. અને માતા પિતા આમ તો ખૂબ સુખી હતા અને ભક્તિવાન હતા. અને એમાં જગાભાઈને એમ કહેવાય છે કે ગોંડલ તાલુકાના ભામનો ઈજારો પણ એને રાખેલો. અને જ્ઞાતિમાં મોટું ઘર કહેવાય. જગો દાફડો એટલે મોટું ઘર કહેવાય એને. પણ જીવન છે એ ધીરે ધીરે મોટા થતા જાય છે. પણ ભણવા જવામાં રસ નથી,
કઈ કામ કરવામાં રસ નથી. માત્ર ને માત્ર જીવનને જો રમવું હોય તો રમત રમે ને તો ઈ કંઈક ભગવાનના નામની રમત રમતો હોય ભાઈ. કદાચ ધૂળ હોય એમાં પાણી નાખી અને ઈ માટીનું રમકડું બનાવે ને તો ઈ રમકડું ન બને, ઈ તો ઈશ્વરની મૂર્તિ બને. આવી તો એની રમત હતી. બસ એક જ તાર લાગેલો હતો ઈશ્વરને, કારણ કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાણી. એની જનેતાને લાખ લાખ વંદન કરવાનું મન થાય કે જીવન ધીરે ધીરે મોટા થતા જાય છે પણ કામ કરવામાં કે ભણવામાં રસ જાગતો નથી. માત્ર ને માત્ર સાધુ સંતોની સેવા કરવી, ગામમાં કોઈ સાધુ સંતો આવ્યા હોય તો દોડીને જઈ અને એની સેવા કરે અને ભજનમાં જવું. બસ એમ કહેવાય છે કે યુવાન થયા ને ત્યાં સુધી માત્ર ને માત્ર સાધુ સંતોની સેવા કરી, એનું ભજન કર્યું. પણ જગાભાઈ છે એમના પિતા, એ જગા દાખલાને વિચાર આવ્યો કે આ દીકરો હમણાં ભજન કરશે તો એની જિંદગી કેવી રીતે હાલશે, આ ખાશે શું? માટે આને કાંઈક ધંધે ચડાવવો પડશે, કામે લગાડવો પડશે. કામે લગાડવાની ખૂબ કોશિશ કરે પણ કામે ક્યાંક ગયા હોય ત્યાંથી સાધુ સંતોને ભાળી જાય તો એની સેવા કરવા વ્યા જાય. પણ એમણા ભક્તિ કરતા કરતા ભજનમાં જાય, સાધુ સંતોની સેવા કરે. અને એવી જ રીતે જીવનના મનમાં યુવાન વયે એક જ વિચાર આવતો હતો કે કોઈ સારા સદગુરુ મળી જાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ. તમે ચારે વેદો વાંચ્યા હોય, તમારામાં સંપૂર્ણ જ્ઞાન હોય, છતાંય જો તમારે ગુરુ ન હોય ને તો તમે નુગરાજ કહેવાઓ. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર જ્ઞાન ન મળે ને ઈશ્વર સુધી તમારે પહોંચવું હોય તો ગુરુ સિવાય ઈશ્વર મળે નહીં. ગુરુની જરૂર પડે અને પડે. એટલે દાસી જીવન યુવાન વયે વિચાર કરે છે કે મને કોઈ સારા સદગુરુ મળી જાય. પછી એક સાથે એમ કહેવાય છે કે એક પછી એક એવા ગુરુનો ભેટો થાય, એવા સંતોનો ભેટો થાય તો મનમાં એમ થાય આને ગુરુ ધારણ કરી લો, આને ગુરુ ધારણ કરી લો. આવી રીતે વિચાર કરતા કરતા પોતે 17 ગુરુ ધારણ કરેલા. 17 ગુરુ એને ધ્યાનમાં રાખેલા કે આમાંથી કોઈ મને સાચો ઉપદેશ આપે. 17 ગુરુ ધારણ કર્યા પછી પણ એમ કહેવાય છે કે પોતાને સંતોષ નથી થતો. અને સમય જતા એકવાર એમ કહેવાય છે કે પોતે જીવણ સાહેબ છે ઈ આમરણ નામનું જે ગામ છે ત્યાં જાય છે અને ત્યાં સદગુરુ શ્રી ભીમ સાહેબનો ભેટો થયો ભાઈ. અને સમય જતા જીવણ સાહેબે એમ કહેવાય છે કે ભીમ સાહેબને પોતાને ઘેરે પધરામણી કરવા માટે વિનંતી કરી. અને વિનંતી કર્યા અને પછી ભીમ સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમારા ઘરે આવીશ. અને પછી સૌ એમ કહેવાય છે કે નાથ ગંગાને મીઠા સંદેશા મોકલ્યા કે અમારે ઘરે ભીમ સાહેબ આવવાના છે, આપ સૌ પધારજો. અને એમ કહેવાય છે કે પછી તો ભીમ સાહેબ પોતે આવ્યા. અને પછી સમય જતા એકવાર એક સંઘ આવે છે અને એ ગામનો સંઘ છે એ ગંગાજીએ જાય છે. એ સંઘ ગંગાજીએ જાતો તો અને એમાં જીવણ સાહેબની ઈચ્છા થઈ કે મારે પણ ગંગાજીએ યાત્રા કરવા માટે જવું છે, સ્નાન કરવા માટે જવું છે. એવી જ્યારે ઈચ્છા થઈ અને પોતે ગુરુજીને એટલે કે મનમાં હજી તો કંઠી બાંધી નથી, મનમાં એવું ધારી લીધું કે આ ભીમ સાહેબ છે એ જ મારા ગુરુ છે. બહુ એના પરચાઓની વાતો સાંભળેલી, એની ભક્તિની વાતો સાંભળેલી, એટલે મનમાં ધારી લીધું કે આ જ મારા ગુરુ છે. એનું કીધું કર્યા કરે, એની સેવા કરે. અને વારંવાર ભીમ સાહેબને આંગણે જાય, એના ચરણો દબાવે અને
આ સંઘ છે એ ગંગાજીએ જાતો હતો એટલે જીવનને એમ લાગ્યું કે મારે જાવું છે, મારે ગંગાજીએ નાવા માટે જાવું છે. એટલે એક સંદેશામાં પોતાના ગુરુજીને ભજન રૂપે એક સંદેશો મોકલ્યો અને એમાં કીધું કે મારે ગંગાજીએ નાવા જાવું છે, મને આજ્ઞા આપો. અને ત્યારે જીવણ સાહેબને હામો એના ગુરુજી એટલે કે ભીમ સાહેબ હામો સંદેશ મોકલ્યો કે એમ ન જવાય, કે આપણે એમ જ્યાં ત્યાં જવાય નહીં. જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરારે. એટલે ભીમ સાહેબે ના પાડી કે નથી જવાનું. પણ આને તો મનની અંદર ગંગાજીએ નાવાની તાલાવેલી જાગેલી હતી. એટલે ગુરુજીને હામો એમ કહેવાય છે કે જવાબ મોકલ્યો ચિઠ્ઠીમાં અને ભીમ સાહેબે વાંચ્યો. અને ભીમ સાહેબને જીવણ સાહેબે એટલું કીધેલું કે જે ગંગાજીમાં લોકો નાવા જાય છે એની સાથે મને નાવા જવાની ઈચ્છા છે અને આપ ના પાડો છો, પણ એમ કાંઈ વાતોના વંડાથી ભૂખ ન ભાંગે. જોજો, બહુ સરસ વાત કરી છે જીવણ સાહેબે. પોતાના ગુરુજીને ચિઠ્ઠીમાં લખ્યું ભજન રૂપે કે કહેજો ગુરુજીને કે આમ કાંઈ વાતોના વંડાથી ભૂખ ન ભાંગે, પણ એ તો ભાણામાં ભોજન આવેથી ભલું કામ થાય. વાતો કરવાથી ભૂખ ન મટી જાય, એ તો ભાણામાં ભોજન આવે ને પેટમાં જાય ત્યારે જ શાંતિ થાય. એટલે ભીમ સાહેબ સમજી ગયા કે આને ગંગાજીમાં નાવાની બહુ ઈચ્છા છે. અને ત્યારે ભીમ સાહેબે કહેવરાવ્યું કે તારે જીવન તારે ક્યાંય જવાની જરૂર નથી. અને સાંભળી લે, હું ભીમ સાહેબ કહું છું કે આજથી ત્રીજા દિવસે તારા આંગણામાં ગંગાજી પ્રગટશે. જા, એ હું તને કહું છું. ભીમ સાહેબે એમ કીધું કે તારા આંગણામાં ત્રીજા દિવસે ગંગા પ્રગટશે. અને ભીમ સાહેબની ઉપર તો આને પૂરેપૂરો ભરોસો હતો કે તો ગંગાજીએ ઠેઠ ત્યાં જવાની ક્યાં જરૂર છે. જો ઘરે ગંગા પ્રગટે તો બીજે ક્યાં જવાની જરૂર છે. અને પોતાના સમાજને ને ગામ લોકોને બધાને કહી આવ્યા કે ભીમ સાહેબે કીધું છે કે મારા આંગણે આજથી ત્રીજા દિવસે ગંગાજી પ્રગટશે અને નાવું હોય એટલું નાહી લેજો, બધાએ મારે આંગણે પધારજો. ગાંડો ખેલો થઈ ગયો ભાઈઓ. અને જીવણ સાહેબ 3 દિવસની વાટ જોયા પછી ત્રીજા દિવસે સવારે એમ કહેવાય છે કે જીવણ સાહેબની ભક્તિને માનવા વાળા અમુક માણસો છે, એના સેવકો છે, એને નક્કી થઈ ગયું હતું કે આ જીવન કે છે એ ખોટું ન હોય. એટલે ઘણા બધા માણસો આવ્યા અને એમાં એમ કહેવાય છે કે હવ બેહીને જ્યારે ભજન કરતા હતા એવે વખતે એક જે કુંડું હતું ચામડાનું, એ ફળિયામાં પડેલું એ ચામડાના કુંડામાંથી ધીરે 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 પાણીનો પ્રવાહ ભાઈ આમ ઉભરાણો અને ગંગાજી પ્રગટ થયા. અને એમ કહેવાય છે કે ગુરુજીની જય જયકાર બોલાવી ભાઈઓ. ભીમ સાહેબની જયકાર બોલાવી અને એ કુંડમાં જે પાણી આવતું હતું એનાથી એમ કહેવાય છે કે જીવણ સાહેબ છે સ્નાન માંડ્યા કરવા ભાઈ. એ સ્નાન કરવા માંડ્યા અને બધા લોકોને કીધું કે તમે પણ આવો, બધાય આપણે સાથે મળીને સ્નાન કરીએ. આ ગંગાજી પ્રગટ્યા છે. પણ લોકો થોડાક સંશયમાં હતા, થોડોક જાતિનો ભેદભાવ હતો, કારણ કે આ તો પોતે મેઘવાળ સમાજમાંથી હતા. એટલે ચામડાના જે કુંડમાં આ ગંગાજી પ્રગટ્યા હતા એટલે લોકો એવો વિચાર કરતા હતા કે આ ચામડામાં એમાંથી કેવી રીતે નાવું. એટલે જીવણ સાહેબ છે એ બધું સમજી ગયા. એટલે જે ચામડાનું કુંડું પડ્યું હતું ત્યાંથી લાકડી અડાડી અને એ લાકડી ઢહડતા ઢહડતા બહાર લઈ જઈ અને એમ કહેવાય છે કે જે એક ખાડો હતો
એ ખાડામાં લાકડી ઊભી રાખીને એ જે ચામડાના કુંડામાંથી ગંગાજી પ્રગટ થયા હતા, એ ધીરે 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 આ લાકડીની જ્યાં ઢસડી લેતી, લાકડીનું જ્યાં નિશાન હતું ત્યાંથી પાણી ચાલતું ચાલતું એક જે ખાડો હતો એ વોંકળામાં એમ કહેવાય છે કે આ પાણી આવી ગયું ભાઈ. અને પછી હવ લોકો છે, ગામ લોકો સ્નાન કરે છે અને એમ કહેવાય છે કે જીવનનો જય જયકાર થાય છે. અને પછી તો આ વાત છે એ ગામો ગામ મંડેલી ફેલવા ભાઈ, કે જીવનને આંગણે ગંગાજી પ્રગટ થયા. અને પછી તો એમ કહેવાય છે કે ખૂબ લોકપ્રિયતા વધે છે દાસી જીવનની. અને એમાં આ વાત છે એ વાયુ વેગે એમ કહેવાય છે કે ગોંડલના રાજ સુધી પગી ગયેલી ભાઈ, કે દાસી જીવન જે છે એ જીવનના આંગણે ગંગાજી પ્રગટ થયા છે. આ વાત છે વાયુ વેગે ગોંડલના રાજમાં જ્યારે ખબર પડી ત્યારે અમુક લોકો જે હતા એ થોડાક ઈર્ષાળુ હતા. એને એમ લાગ્યું કે આની પરીક્ષા કરીને આને કંઈક જેલમાં હાલવી દેવાય. એટલે રાજાને કીધું કે કુંભાજી, ગોંડલના 500 પાદરના ધણી એ કુંભાજીને ચડાવ્યા ભાઈ. અમુક માણસોએ કીધું કે આ જીવન છે એની ઘરે ગંગાજી પ્રગટ થઈને શું આ બધી વાત સાચી હોઈ શકે, કે આવું કંઈ ખોટું હશે, આ લોકોને ભરમાવતા નથી ને? ત્યારે કુંભાજી એટલું કહે છે કે લોકો એમ ભરમાઈ ન જાય, આ વાત સાચી હોવી જોઈએ, કે સાચું હોય તો એનું પ્રમાણ પણ દેવું પડે. એને અહીં બોલાવો અને એના પરચા આપણે જોઈએ. એ અહીં આવીને કંઈક પરચો આપે અને એ પરચો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ સાચો છે. એવી રીતે જ્યારે ગોંડલ મહારાજા કુંભાજીને ચડાવવામાં આવ્યા ત્યારે એમ કહેવાય છે કે માણસોએ જઈ અને જીવન ભગતને કીધું કે આપને રાજમાં બોલાવવામાં આવ્યા છે. અને દાસી જીવન છે એ ધીરા ધીરા ડગલા માંડતા માંડતા એ ગોંડલના રાજમાં ગયા અને આદર સન્માન સાથે એમ કહેવાય છે કે દાસી જીવનને આસન આપવામાં આવ્યું અને બેસાડ્યા ભાઈ. અને બેસાડ્યા અને પછી એ 500 પાદરનો ધણી કુંભાજી છે એ ગોંડલ મહારાજાએ એમ કીધું કે અમારે પરચો જોવો છે, હે કે અમારે પરચો જોવો છે અને તમે સાચા જ છો એ મને વિશ્વાસ છે, પણ લોકો અંધશ્રદ્ધામાં ન જાય એટલા માટે અમારે આ બધું જોવું જરૂરી છે. અને તેથી જીવન સાહેબે એટલું કીધું હતું, મહારાજ આજ હું અહીંયા રાજમાં આવ્યો અને આનાથી મોટો પરચો તો કયો હોઈ શકે? હે કે હા, કે તમે નહીં માનો કે મને એક નીચ સમાજ છું, મેઘવાળ સમાજમાંથી આવું છું અને આ રાજની અંદર મને માનપાન સાથે આસન આપ્યું, આનાથી મોટો ઈશ્વરનો પરચો બીજો હોય કયો કે તમારી બરોબર મને આસન આપવામાં આવ્યું? એટલે મહારાજાએ કીધું કે ના ના, વાત બરાબર છે અને તમે તમારી રીતે ભજન કરો. મહારાજાએ બહુ છેડછાડ ન કરી, અને ખબર હતી કે સંતને સંતાપાય નહીં, અને સંતને સંતાપ્યા હોય એની હાલત કોઈ દી હારી હોય નહીં. અને ગોંડલ મહારાજાએ કીધું કે તમે તમારી રીતે તમે ભજન કરો, અમે તમારાથી રાજી છીએ અને અમે માનીએ છીએ કે તમારી ઘરે ગંગાજી પ્રગટ થયા હતા અને ઈશ્વર તમને હાજરા હાજર છે. અને પોતે એમ કહેવાય છે કે પોતાને ઘેરે જઈ અને ભજન ભાવ કરે છે. પણ અમુક જે ઈર્ષાળુ લોકો હતા એને શાંતિ ન થઈ કે જીવનને ગમે એ રીતે હલવાડવો તો પડશે જ. એટલે મહારાજાને ફરી વખત ચડાવે છે કે જે જીવનનો બાપ હતો જગો દાફડો, એ ગોંડલના ભામના ઈરાજદાર હતા અને એની પાસે રાજનું 60 કોરીનું લેણું નીકળે છે અને એ લેણું હજી આપ્યું નથી. તમે આ લેણું જીવન પાસેથી વસૂલો, હે કે આ લેણું તો એને આપવું પડે ને. અને મહારાજા કહે છે કે વાત તો બરોબર છે, પણ એ કદાચ નહીં આપી શકે તો, કે ન આપી શકે તો એને જેલમાં પૂરો, બાકી લેણું તો તમારે વસૂલવું પડશે મહારાજ, નહીતર આ તો ભૂલી જશે અને આ તો ભગત કહેવાય. એ તો પછી
પૈસા પાછા આપણને આપે કે નહીં આપે, આનો શું ભરોસો? એટલે વહેલી તકે તમે એની પાસેથી ઉઘરાણી કરી લો. એટલે સમય જાતા પાછા દાસી જીવણને ગોંડલ મહારાજાએ બોલાવ્યા અને કીધું કે અમારી 60 કોરી તમારી પાસે લેણું નીકળે છે અને 60 કોરી રૂપિયા તમારે અમને આપવાના છે. અને જીવણ સાહેબ કહે છે કે મને થોડોક સમય આપો, તમારા પૂરેપૂરી 60 કોરી છે એ હું તમને ચૂકવી દઈશ. ત્યારે અમુક ઈર્ષાળુ જે માણસો હતા એણે કીધું કે એમ નહીં, અત્યારે જ 60 કોરી પૂરેપૂરી આપવી પડે. અને ત્યારે દાસી જીવણ કહે છે કે અત્યારે તો નથી, પણ હું આ લેણું ચૂકતે કરી દઈશ, એ હું પાકું કહું છું, મારી ઉપર વિશ્વાસ કરો. ત્યારે મહારાજાને તો ખૂબ આ લોકોએ ચડાવેલા હતા અને મહારાજાએ કીધું કે એમ નહીં, અત્યારે તમારી પાસે ન હોય તો જેલમાં જાઓ. અને એમ કહેવાય છે કે ગોંડલની જેલમાં 500 પાદરના ધણી કુંભાજીએ એમ કહેવાય છે કે આ દાસી જીવણને જેલમાં પૂર્યા. ભાઈ જેલમાં પૂર્યા. અને જેલમાં પૂર્યા પછી જોજો, તમે વિચાર કરજો, ભગત કોને કહેવાય, સંત કોને કહેવાય? જેને ઈશ્વરની હારે લગ્ન લાગી ગઈ હોય એને જેલ હું કે ઝૂંપડી હું બધું એને તો હરખું જ લાગે. એ જેલમાં પૂરી દીધા, તાળા લાગી ગયા અને અંદર જઈ અને એમ કહેવાય છે કે દાસી જીવણ છે એ ધીરા ધીરા ભજન ગાવા માંડ્યા ભાઈઓ. અને એ ભજનમાં એમ કહેવાય છે કે એવો કંઈક આરાધ કર્યો હોય છે, જેલમાં બેઠા બેઠા એ ભજનો ગાયા હશે. અને અખિલ બ્રહ્માંડનો માલિક છે એ કૃષ્ણ પરમાત્મા છે, એ આકાશની માલપા ધ્રુજવા માંડ્યો હોય છે. અને એમ કહેવાય છે કે વાણિયાનું રૂપ લઈ એ વેપારી બની અને આવ્યો ભાઈઓ, આવ્યો. અને અડધીક રાતને ટાણે જે દ્વારપાળ હતો એને કીધું કે દાસી જીવણ જેલમાં છે ને, કે હા, કે મારે એને રૂપિયા ધરવાની, એટલે કે એ વખતે કોરીનું ચલણ હતું, જે અત્યારે આપણે રૂપિયા હોય છે એ રીતે એ વખતે કોરીનું ચલણ. એને કીધું કે મારે થોડી કોરીઓ જે છે એ મારે માનતા છે એટલે ધરવાની છે, લ્યો આ કોરી અને એ તમે દાસી જીવણને આપી દેજો. કે કાંઈ વાંધો નહીં. પણ એ 60 કોરીની બદલે 600 કોરી એમ કહેવાય છે કે ઈશ્વર છે એ આપી અને નીકળી ગયો. એ દ્વારપાલે જ્યારે પાછળ જોયું ત્યારે ખબર પડી કે આ બીજો કોઈ નહીં પણ સાક્ષાત પરમાત્મા છે એ આવ્યો તો. કારણ કે એ જ્યારે પાછો વળ્યો ત્યારે ઈશ્વર છે એ અદૃશ્ય થઈ ગયો તો. અને આ વ્યક્તિએ જોયું કે આ માણસ એ વેપારીનું રૂપ લઈ અને ઈશ્વર જ આવ્યો તો, બાકી આમણામાં અદૃશ્ય થઈ ન જાય. અને પછી મહારાજાને સવારમાં સૂરજ ઉગ્યો ને ત્યારે વાત કરી કે મહારાજ આવી બધી ઘટના બની છે. અને ત્યારે એ 60 કોરીની બદલે જે 600 કોરી હતી એ લઈ અને દાસી જીવણ સાહેબના પગમાં એમ કહેવાય છે કે મહારાજા કુંભાજી પડ્યા અને કીધું કે માફ કરો, તમને મારે સંતાપવા નહોતા પણ અમુક કારણોથી તમને જેલમાં પૂરવા પીડ્યા. અને તમારો ઈશ્વર સાક્ષાત આજ મારા આંગણે આવી ગયો, એ હું ધન્ય થઈ ગયો છું. એ આપના કારણે હું ધન્ય થયો છું. જો તમને જેલમાં ન પૂર્યા હોત તો ઈશ્વર આયા સુધી ધક્કો ન ખાત. પણ બાપ મને માફ કરો. પણ આ તો સંતનું હૃદય છે, સરળ સ્વભાવ નમન કુટી લાગી, યથા લાભ સંતોષ સદાઈ. જે મળે એમાં એને સંતોષ હોય ઈ સાધુ કહેવાય. અને એને તો માફ કરી દીધું, કાંઈ વાંધો નહીં મહારાજ, મારે તો ઝૂંપડી હું કે જેલ હું, મારે તો માત્ર ભજન કરવું હોય. એમ કહેવાય છે કે કીધું કે લ્યો ઈશ્વરે આપેલી આ કોરીઓ. ગોંડલ મહારાજા કહે છે કે મારે નથી જોતી. અને તેથી એ બધી કોરીઓને સ્વીકારી અને પછી એ બધી કોરી એમ કહેવાય છે કે જીવણ સાહેબે એ કુંભાજી મહારાજાને આપી દીધી કે લ્યો આ રાખજો. અને પછી ત્યાંથી નીકળી ગયા. અને એમ કહેવાય છે કે કુંભાજીના વંશજો આજે પણ એ કોરીઓ એની પાસે છે. અને પ્રભુની પ્રસાદી સમજી અને એ લોકો હજી પણ એને પૂજે છે.
એ કોરીઓ હજી પણ છે ઈશ્વરે આપેલી. આવા મહાન સંત દાસી જીવનને લાખ લાખ વંદન કરવાનું મન થાય. પણ સમય જતા ભાવિક ભક્તો છે એ વધવા લાગ્યા અને જગ્યા ઘટવા માંડી. અને પછી તો સૌ લોકોએ કીધું કે બાપા આપણે એક ઓરડો બનાવીએ તો થોડીક જગ્યા વધી જાય, એક ઓરડો બનાવી નાખીએ. અને દાસી જીવન સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં, ઓરડો બનાવી નાખો. અને એ ઓરડો બનાવ્યો. એ ઓરડો ચણ્યા પછી એ ઉપર જ્યારે લાકડું નાખવાનું હતું, જે મેન લાકડું હોય એ ચડાવવાનું હતું, એ વખતે એક વૈષ્ણવ જરામભાઈ એ સુથાર હતા અને એ આવ્યા. અને જ્યારે સૌ લોકોએ લાકડું ઊંચું કર્યું ત્યારે જરામભાઈએ કીધું કે બાપા આ તો એક હાથ જેટલું લાકડું ટૂંકું છે. હે કે હા, લાકડું તો ટૂંકું છે. અને ત્યારે જીવન સાહેબે એટલું કીધું કે ભગત, ઈશ્વરનું નામ લઈ અને એ લાકડું પાછું ચડાવી દો, ઈશ્વર બધું પૂરું પાડશે. હે કે હા. અને માણસોએ પાછું લાકડું ઊંચું કર્યું તો જે એક હાથ લાકડું ઘટ્યું હતું એ પૂરેપૂરું થઈ તો ગયું, પણ એક લાકડું, એક હાથ જેટલું એ લાકડું વધ્યું, વધારાનું બહાર નીકળ્યું. અને એમ કહેવાય છે કે એ લાકડું હજી પણ ત્યાં છે, જાજો અને જોઈ આવજો. એ લાકડું ત્યાં હજી છે, જે જીવન ભગતનું જન્મસ્થાન છે. અને એમ કહેવાય છે કે પછી તો જે વૈષ્ણવ જરામ ભગત હતા એ પોતે એમ કહેવાય છે કે જીવન સાહેબના શિષ્ય બન્યા. અને આવી રીતે ભક્તિ કરતા કરતા સમય જાતા એકવાર જીવન સાહેબે એક વાણિયા પાસેથી 80 કોરીમાં, અત્યારે જે આપણે રૂપિયા હોય છે એ રીતે એ કોરી હતી, 80 કોરીમાં એક ઘોડી લીધી વાણિયા પાસેથી. અને પૈસા આ 80 કોરી રકમ જે હતી એ બાકી રાખી કે બાપા હું ધીરે ધીરે તમને આપી દઈશ. અને પછી તો સમય જાતા જીવન ભગત છે એ આ ઘોડીના 80 કોરી રૂપિયા આપી ન શક્યા. એટલે વાણિયો છે એ વારંવાર માંગવા માટે આવે અને વારંવાર જીવન ભગતને ધમકાવે. એમ કરતા કરતા એક દિવસ જીવન ભગત છે એ ઘોડીએ ઉપર અસવાર થઈ અને બાંધિયા ગામ જવા માટે નીકળતા હતા. અને એક બાજુ વાણિયાએ નક્કી કર્યું કે ગમે એમ થાય આજ તો કાં તો 80 કોરી લઈને આવું, નહીતર મારી ઘોડી લઈને આવું. કાં તો મારે ઘોડી પાછી લઈ લેવી છે ને કાં આજ 80 કોરી જે બાકી છે એ લઈ લેવી છે. બાકી જીવનને હવે મૂકવો નથી. પૈસા ન આપી શકે તો ઘોડી પાછી લેતો આવું, એવો વિચાર કરીને વાણિયો આવેલો. અને અહીંથી બાંધિયા ગામ જવા માટે જીવન ભગત છે એ ધીરા 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 ડગલા માંડ્યા ઘોડીની ઉપર અસવાર થઈ. અને રસ્તામાં હામાં ભેટો થઈ ગયો વાણિયાનો અને જીવન ભગતનો. વાણિયાએ ઘોડીની લગામ પકડીને કીધું ભગત હેઠા ઉતરો. અને દાસી જીવન છે નીચે ઉતરે છે. અને વાણિયો કહે છે કે મારા 80 કોરી જે રૂપિયા છે એ મને આપી દો. અને વાણિયાને જીવન ભગતે કીધું કે હું તમને ધીરે ધીરે આપી દઈશ બાપા. કે એમ નહીં એમ કહી અને એની પાસે જે ઘોડી હતી એ ઘોડી લઈ અને વાણિયો છે એ નીકળી ગયો. ભાઈઓ, ઘોડી લઈને વાણિયો નીકળી ગયો એટલે ત્યાં જે ઝાડવું હતું એ ઝાડવાની નીચે દાસી જીવન છે એ બેહી ગયા, મીડિયા ભજન ગાવા. એને શું ફરક પડે ભાઈ? પણ અહીંયા ઘોડી લઈને નીકળવું અને થોડેક આઘેરેક હાલ્યા ત્યાં એને એક શેઠિયાનું રૂપ લઈ અને સાક્ષાત પ્રભુ છે, અખિલ બ્રહ્માંડનો નાથ છે એ હામાં મળ્યા ને ઊભો રાખ્યો. ભાઈઓ, વાણિયાને ઊભો રાખ્યો ઈશ્વરે. એ શેઠિયાના રૂપમાં આવી અને એમ કહેવાય છે કે વાણિયાને ભગવાન છે એમ કહે છે કે ભાઈ મારે દાસી જીવનના ગામ ઘોઘાવદર જવું છે, ક્યાંથી જવાય છે? દાસી જીવન મને ક્યાં મળશે? કે કાં તમારે શું કામ પડ્યું? તમારે લેણું છે, તમારે લેવાનું છે એની પાસેથી કાંઈ? કે ના ના બાપા મારે કાંઈ લેવાનું તો નથી, પણ મારા ગામના ધણીને
જીવન ભગતે દીકરો આપ્યો તો એટલે મારે માનતા છે ને 80 કોરી એના ચરણોમાં મારે ધરવાની છે. 80 કોરી ધરવાની છે. અને ત્યારે વાણીઓ કહે છે કે થોડાક હાલો ને, એટલે આગળ ઝાડવું છે ને ઝાડવાની નીચે એ બેઠો છે, હાલો હું તમારી હારે આવું. એટલે વાણિયાને એમ લાગ્યું કે આ ઘોડી પાછી દઈ દઉં ને આ 80 કોરી માનતાની જે આ શેઠીઓ લઈને આવ્યો છે હું 80 કોરી લઈ અને નીકળી જઈશ. એટલે ભગવાનની હારે વાણીઓ છે ધીરે ધીરે ડગલા માંડતા માંડતા આ ઝાડવે આવ્યા. દાસી જીવન તો ભક્તિમાં ભજનમાં એટલા બધા લીન થઈ ગયેલા છે. એટલે આ ભગવાને શેઠિયાનું રૂપ ધારણ કરેલું હતું ને 80 કોરી જે હતી એના ચરણોમાં મૂકી અને ફટાક દઈને એકદમ ત્યાંથી નીકળી ગયા. ભાઈ નીકળી ગયા ને આ માણસ હજી આ વાણીઓ જે ઘોડીવાળો હતો એ તો જોતો રહ્યો, ત્યાં તો અદ્રશ્ય થઈ ગયા. અને ખબર પડી ગઈ કે ઓહો આ તો અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો હતો. આ જીવન ભગતની લાજ રાખવા માટે ઈશ્વર આવ્યો હતો. અને પછી તો એમ કહેવાય છે કે વાણીઓ છે ત્યાં પરોઠી વાળીને જીવન ભગતની સામે બેસી ગયો છે ભાઈ. અને જીવન ભગતે જ્યારે ભજનમાંથી બહાર આવ્યા અને ત્યારે પોતાના ચરણોમાં કોરીઓ પડી હતી એ જોઈ અને વાણિયાને પૂછે છે કે આ બધું શું છે? અને ત્યારે વાણિયાએ વાત કરી કે બાપ જીવન, તારી આબરૂ રાખવા માટે, તારી લાજ રાખવા માટે ઈશ્વર પોતે અહીંયા આવ્યો હતો, પણ એ તો નીકળી ગયા પછી મને ખબર પડી બાપ. અને પછી તો એમ કહેવાય છે કે એ 80 કોરી અને ઘોડી એ બંને જીવન ભગતને સોંપી અને વાણીઓ ત્યાંથી નીકળી ગયો કે બાપ ધન્ય છે તને. અને પછી તો જીવન ભગત છે એ ઘોડી લઈ અને એમ કહેવાય છે કે ત્યાંથી નીકળી ગયા અને એ ઘોઘાવદરથી જે બાંધિયા નામનું ગામ છે એ બાંધિયા ગામે આવે છે અને આખી રાત ભજન ભાવ કર્યા. અને સવારે જ્યારે નીકળવાની તૈયારી કરી ત્યારે એમ કહેવાય છે કે સવારના પોરમાં એ પરોઠીએ એ ઘોડી લઈ અને ધીરા 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 જીવન ભગત છે એ ત્યાંથી ઘોઘાવદર આવવા માટે નીકળે છે. અને એની પાછળ પાછળ ઘોઘાવદરથી એક બાઈ છે, એક સ્ત્રી છે એ હાલી જાય છે. અને બરાબર નદીનો કિનારો આવ્યો અને જીવન ભગતને એમ લાગ્યું કે દાંતણ પાણી કરી લઉં, પાણી થોડુંક પી લઉં. એટલે ઘોડીથી નીચે ઉતર્યા અને ઉભા રહ્યા. ત્યાં તો આ બાઈ આવી અને એમ કહેવાય છે કે ચરણોમાં પડી ગઈ. ત્યારે જીવન ભગત કહે છે કે બાપા બેન, અહીંયા ભૂલા પડ્યા છો કે કાંઈ દુઃખ છે? અને તેથી બાઈ એટલું બોલી હતી, સ્ત્રી એટલું બોલી હતી કે ભૂલી નથી પડી. કે ભૂલી નથી પડી, હું તો બાંધિયાથી તમારી પાછળ પાછળ આવી છું. કે કે ઘરમાં સુખ નથી, પતિ અફીણનો બંધાણી છે અને દરરોજ મારકૂટ કરે છે, ઘરમાં સુખ નથી. અને જ્યારથી હું તમારા ભજનમાં આવી ત્યારથી તમારા રૂપ ઉપર હું મોહી ગઈ છું. હવે મને હારે લેતા જાઓ, તમારી દાસી બનાવીને રાખજો અને આવી રીતે મને સુખ આપો, મારું દુઃખ દૂર કરો. અને તેથી જીવન ભગત સમજી ગયા હતા અને વિચાર આવ્યો હતો કે આ બાઈની બુદ્ધિ બગડી છે. અને પછી એને કીધું કે તમે પેલા મારી સામે બેસી જાઓ. અને એ બાઈ છે એ જીવન ભગતની સામે બેસી ગઈ. અને પછી ભજનમાં નારી ધર્મનો બોધ આપ્યો કે નારીનો ધર્મ શું છે એ બોધ આપ્યો. એટલી બાઈની બગડેલી બુદ્ધિ છે એ સુધરી ગઈ અને પગમાં પડી ગઈ કે બાપુ મને માફ કરો સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. અને પછી એ માફી માંગી અને બાઈ છે એમ કહેવાય છે કે પાછી પોતાના બાંધિયા ગામે જાય છે. અને જીવન ભગત છે એ પોતાના ગામમાં ઘોઘાવદર આવે છે. એમાં સમય જતા એકવાર ભીમ સાહેબ છે એ દ્વારકાની યાત્રાએ ગયેલા અને એમાં વચ્ચે જામનગર આવે અને જામનગરમાં પોતાના સેવક નાગાજણ એ નાગાજણને ઘેરે ગયા. એટલે નાગાજણને ખૂબ આનંદ થયો કે આજ તો ગુરુ પધાર્યા છે. અને પૂજ્ય ભીમ સાહેબને વિનંતી કરી કે આપ જો રજા આપો ને
તો મારે પાઠ કરવો છે, હું પાઠની તૈયારી કરું. બાપુ તમે આજ મારા આંગણે આવ્યા છો કે એમ નહીં, હું દ્વારકા જઈ આવું. ભીમ સાહેબ કહે છે દ્વારકા જઈ આવું, ત્યાંથી પાછો આવું પછી પાઠની તૈયારી કરજો, પાછો હું તમારે ઘેરે આવીશ. અને પછી એમ કહેવાય છે કે દ્વારકા જાય છે, ગોમતીજીમાં સ્નાન કર્યું, બેટ દ્વારકા ગયા, અને પછી પાછા જ્યારે આવે છે ત્યારે જામનગરમાં પોતાના સેવક નાગાજળને આંગણે ફરી વખત જાય છે. અને પછી કહે છે કે મહાસુદ બીજ આવે છે, માગશર સુદ બીજ આવે છે, એ માગશર મહિનાની બીજના બધાઈને વાયક આપી દો. એ માગશર મહિનાની બીજના દિવસે આપણે તમારે આંગણે પાઠ કરીશું. અને ત્યાં એમ કહેવાય છે કે ભીમ સાહેબ છે એ નાગાજળને આંગણે જામનગરના એમ કહેવાય છે કે જામનગરમાં રોકાય છે. અને પછી તો નાગાજણે હવ હગાવાલાને સંતોને ભક્તોને બધાને વાયક મોકલાવ્યા ભાઈ કે માગશર સુદ બીજના દિવસે અમારે આંગણે પાઠ છે, હવ પધારજો દર્શન કરવા માટે. અને એમ કહેવાય છે કે વાયક આપ્યા. અને એમાં એક વાયક જીવન ભગતને પણ આપેલું, દાસી જીવનને પણ આપેલું. એટલે ઘોઘાવદરથી દાસી જીવન પણ પધાર્યા છે, 2 દિવસ અગાઉ આવી ગયા છે. અને એમાં બધા બેઠા છે. એમાં એક ધુધવા ગામનો એક સેવક આવી અને ભીમ સાહેબને કીધું કે માગશર મહિનાની બીજના દિવસે મારે ઘેરે પણ પાઠ કરવાની ઈચ્છા છે, તો તમે આવશો? એટલે ભીમ સાહેબે કીધું કે હા, હું જરૂરથી આવીશ. એટલે દાસી જીવન છે વિચાર કરે છે કે માગશર મહિનાની બીજના દિવસે તો અહીંયા નાગાજળને આંગણે જામનગરમાં પાઠ છે, તો બીજું આમંત્રણ શા માટે સ્વીકાર્યું ભીમ સાહેબે? અને થોડોક સમય ગયો એટલે વિજરખી નામનું જે ગામ છે ત્યાંથી એક માણસ આવ્યો અને એણે પણ માગશર મહિનાની સુદ બીજના પાઠ કરવાનું પૂછ્યું કે આપ મારા આંગણે પધારશો? એનું આમંત્રણ પણ સ્વીકારી લીધું. અને ત્રીજો માણસ આવ્યો જાંબુડાથી, એણે આમંત્રણ આપ્યું માગશર મહિનાની બીજનું પાઠ કરવાનું, તો એનું આમંત્રણ પણ સ્વીકારી લીધું. અને બાણગર ગામનો એક વ્યક્તિ આવ્યો, એનું આમંત્રણ પણ સ્વીકારી લીધું. એક જ દિવસે 5 ગામમાં અલગ અલગ જગ્યાએ પાઠ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું. અને આ વાત છે ભીમ સાહેબના પરચાઓની વાતો તો અનેક એમ કહેવાય છે કે જીવન સાહેબે સાંભળેલી, પણ વિચાર કરે છે કે આ 5 જગ્યાએ આજ આ સદગુરુને જોવાનો મોકો છે. આપણે એની વાતો તો બહુ સાંભળી છે, પણ એક જ દિવસે 5 ગામમાં અલગ અલગ જગ્યાએ ભીમ સાહેબે આ આમંત્રણ સ્વીકાર્યું છે. અને એના પરચાઓને જોવાનો આજ સાક્ષાત આપણી આંખે આપણને મળવાનું છે. અને આજ એના સાક્ષાત આપણી આંખે પરચાઓ જોવા છે એવું વિચાર્યું. અને પછી સમય જતા એમ કહેવાય છે કે માગશર મહિનાની એ સુદ બીજ આવી. અને બીજના દિવસે અહીંયા જામનગરમાં એમ કહેવાય છે કે ધણીનો પાઠ મંડાણો અને પાઠ પૂજા થાય છે. એ વખતે શરૂ છે, એ વખતે જીવન સાહેબ છે ત્યાંથી ઊભા થઈ અને સીધા જાંબુડા ગામે ગયા. અને ત્યાં જઈને જોયું તો ત્યાં પણ ભીમ સાહેબ હતા. અને પછી બાણગર ગામે જઈને જોયું તો ત્યાં પણ ભીમ સાહેબ હતા. અને પોતાની આંખે 5 ગામમાં આવી રીતે એમ કહેવાય છે કે ભીમ સાહેબના પરચા જોયા. પછી પાછા જામનગર આવ્યા અને એમ કહેવાય છે કે ભીમ સાહેબના ચરણે પડી અને એમ કહે છે કે હવે તો મને શિષ્ય બનાવો. હવે હું આપને વિનંતી કરું છું બાપુ, આપને તો હું હૃદયથી મારા ગુરુ માનું જ છું, પણ હે ભીમ સાહેબ મને હવે શિષ્ય બનાવો. અને ત્યારે ભીમ સાહેબે કીધું કે જાઓ, તમે ઘોઘાવદર તમારા ઘેરે જાઓ, ગુરુ પૂજનની તૈયારી કરો, અને હું તમારા આંગણે આવીશ અને તમારા આંગણે આવીને આપને કંઠી બાંધીશ. હે કે હા,
અને ગુરુ પોતાના આંગણે આવવાના છે ને પોતાને કંઠી બાંધવાની છે. એ હરખમાં ને હરખમાં પોતે ઘોડેસવાર થઈ એ ઘોડી લઈ અને બાગડતા ધમા કરતી કરતી ગામડે ગામડે એમ કહેવાય છે કે બધાયને આમંત્રણ આપતા જાય છે કે મને દીક્ષા આપવાના છે, ભીમ સાહેબ મારે આંગણે પધારવાના છે, હવ પધારજો બાપા. ગામડે ગામડે એ આમંત્રણ આપતા આપતા એમ કહેવાય છે કે પોતે જ્યારે ઘોઘાવદર પહોંચ્યા પોતાને ઘેરે, ત્યાં તો શું જોવે? પોતાને ઘેરે ઘોડીથી હેઠા ઉતર્યા ત્યાં તો હામાં ભીમ સાહેબ બેઠા છે અને વિચાર કરે છે કે ઓહો હું ઘોડે ચડીને આવ્યો અને ભીમ સાહેબ તો પોતે પગપાળા જ ચાલે છે, તોય મારી પહેલા એ પહોંચી ગયા. અને ત્યારે ભીમ સાહેબે કીધું કે ભલા માણા આટલું બધું મોડું કરાય? એમ કહી અને એમ કહે છે કે ઘોડાવાળા તો પગપાળા વાળા કરતા પાછળ રહ્યા. એમ કહી અને પછી એમ કહેવાય છે કે ઘણું બધું માણસો ભેળું થાય છે. ભીમ સાહેબે જીવનને એમ કહેવાય છે કે કંઠી બાંધ્યા પછી એ જીવન સાહેબ કહેવાના. ગુરુની પરંપરા આપણા દેશમાં જે હાલે છે, જે દાસ હોય તો દાસનો શિષ્ય છે એ દાસ થાય, ગિરી હોય તો ગિરીનો શિષ્ય ગિરી થાય. એમ આ ભીમ સાહેબનો શિષ્ય એટલે જીવન સાહેબ. અને દીક્ષા આપ્યા પછી એમ કહેવાય છે કે ધીરે 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 સમય વીતતો જાય છે. એમાં એક દિવસ દાસી જીવન સાહેબ છે એ પરબધામ જાય છે, પરબ વાવ એ સોરઠમાં પરબધામ જાય છે અને ત્યાં સૌ લોકોએ દાસી જીવનનું સન્માન કર્યું અને પછી એક વાત કરી કે બાપુ આપ અહીંયા આવ્યા છો પણ અમારી આ પરબની જગ્યામાં પાણીની બહુ તંગી છે. અમે હમણાં નવું નવાણ ગળાવ્યું છતાંય એમાં પાણી નથી આવ્યું, પણ આપ તો પરચાધારી છો અને જો આપ ધારો ને તો આ નવાણમાં આ વાયની અંદર પાણી આવે. હે કે હા, તમે આ વાવમાં અંદર ઉતરી અને આરાધ કરો તો પાણી આવે ને તો સંતોને પાણી મળે અને સાધુ સંતો આનંદિત થાય. અને ત્યારે જીવન સાહેબ કહે છે કે તમે લોકો કહો છો કે હું પરચાધારી છું, એમ એવું કાંઈ નથી. હું કોઈ પરચા આપતો નથી. હરિનું કામ હરિ કરે છે. પણ જો સંતોને તકલીફ થતી હોય અને પાણી ન મળતું હોય અને મારું આ વાયમાં ઉતરવાથી કદાચ પ્રભુ જો દયા કરતા હોય તો મને ઉતારો આ વાયુમાં. અને પરબની જગ્યામાં જે નવું નવાણ ગળાવેલું હતું, જે વાયુ ગળાવેલી હતી, ત્યાં દોરડા લાવી અને એક ખાટલી બાંધી અને ખાટલીમાં એમ કહેવાય છે કે જીવન સાહેબને બેહાડી અને ધીરે ધીરે એ સુકાઈ ગયેલી નવી ગાળેલી જે વાવ હતી એમાં પાણી નહોતું, એમાં એમ કહેવાય છે કે જીવન સાહેબને ઉતાર્યા અને જીવન સાહેબ ઉતરી ગયા. અને પછી એમ કહેવાય છે કે અંદર આરાધ કરવા લાગ્યા, ભજન ગાવા લાગ્યા. સમય જાતા જીવન સાહેબ કહે છે કે વાયમાં પાણી તો આવશે જ, સંતો ઉપર પ્રભુ કૃપા કરશે જ, પણ હવે મારે બહાર આવવું છે, મને બહાર કાઢો. અને ત્યારે અમુક લોકો છે એને જીવન સાહેબની મશ્કરી કરી. એને એવું લાગતું હતું કે આ તો કોઈ ખોટો વ્યક્તિ છે, લોકો આને ખોટે ખોટા સંત માનીને બેઠા છે. એટલે અમુક લોકોએ મશ્કરી કરી અને કીધું કે હવે તો તમને બહાર અમે એમ નહીં કાઢીએ, આવવું હોય તો પાણીની સાથે જ બહાર આવજો. એમ કહી અને જે ખાટલી અંદર હતી એ ખેંચી લીધી ને જીવન સાહેબ છે એ અંદર રહી ગયા. અને ત્યારે જીવન સાહેબને એમ લાગ્યું કે કાંઈ વાંધો નહીં, મારો હરિ કરે એ સાચું. એવો વિચાર કરીને અંદર એમ કહેવાય છે કે ફરી વખત એ આરાધ કરવા લાગ્યા. ભાઈઓ અંદર ભજન ગાવા લાગ્યા. પાર છો અપાર છો, શ્યામ સેવકના સરદાર છો. ઈ આ વેળાએ આમ બન્યું, માર છો અપાર છો, પાર છો અપાર છો. ઈ ભજનોની જ્યારે લહેરું લાગવા માંડીને એવા ભજનો અંદર ગાવા માંડ્યા ત્યારે એમ કહેવાય છે કે ઈશ્વર છે એ પાણી રૂપે ધીરો 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 અંદરથી પાણી મંડેલું ભરાવા અને પાણીની ઉપર બેસી અને પાણીથી
બાર જીવણ સાહેબ આવે છે. અને આ દ્રશ્ય એમ કહેવાય છે કે આ લોકો પોતાની નજરે જોયું કે પાણી ઉપર ચડતું આવે છે અને પાણીની ઉપર પલાઠી વાળી અને જીવણ સાહેબ બેઠા છે અને પાણી ઉપર આવ્યું ભાઈ. અને ઊભા થઈ અને જીવણ સાહેબ છે એ બહાર આવ્યા અને હજી પણ પરબની જગ્યામાં જે એ વાય છે એમાં પાણી ખૂટતું નથી. અને એ પાણી આવ્યા પછી જીવણ સાહેબનો એમ કહેવાય છે કે જય જયકાર થયો હતો ભાઈ. તો આવા તો અનેક પરચાઓ જીવણ સાહેબના છે. પણ એકવાર જીવણ સાહેબ છે એ સતમંડળ સાથે માંડળ કુંડલા ગયેલા અને ત્યાં 2 દિવસ ભજન ભાવ કર્યા. અને પછી જ્યારે પાછું ફરવાનું હતું ત્યારે એક માણસને કીધું કે ભાઈ તારી પાસે ગાડું છે તો ગાડું લઈ અને મને ઘોઘાવદર મૂકી જા ને બાપા. અને ત્યારે એ માણસે એટલું કીધું કે મારે તો અત્યારે મરવાનો ટાઈમ નથી, એટલે એની ઈચ્છા નહોતી આને મૂકવા આવવાની. આવું જ્યારે શબ્દ કાઢ્યો ત્યારે બાજુમાં એક પટેલનો દીકરો, એ કણબીનો દીકરો, એ ઊભો તો એ સાંભળી ગયો કે આ વ્યક્તિ તો નહીં જાય. પણ પટેલનો દીકરો એ તો સંત પ્રેમી હતો. ઝટ જઈ અને ગાડું તૈયાર કર્યું અને જે વ્યક્તિએ એમ કીધું હતું કે મારે તો મરવાનો સમય નથી, એની પાસે એક રાજનો સિપાઈ આવ્યો અને કીધું કે તારું બળદગાડું લઈને હાલ, રાજમાં કામ પડ્યું છે. અને એ રાજના કામ માટે એને લઈ જવામાં આવ્યો અને એ રાજની વેઠ કરવી પડી. અને આ દ્રશ્ય જે જોતો તો પટેલનો દીકરો એ ગાડું જોડી અને આવ્યો અને જીવણ સાહેબને કીધું કે હાલો હું તમને મૂકી જાઉં ઘોઘાવદર. અને આ પટેલના ગાડામાં બેહી અને ધીરું ધીરું ગાડું છે ઘોઘાવદર આવ્યું અને જીવણ સાહેબ ઉતર્યા. અને ઉતર્યા પછી જીવણ સાહેબે કીધું કે ભાઈ પોરો બોરો ખાઈ લે, પાણી પી લે. એ પાણી બાણી પી અને પછી પટેલનો દીકરો રજા માંગે છે કે બાપુ હવે મને રજા આપો, હું જાઉં. કે કાંઈ વાંધો નહીં ભાઈ, તને ભાડું કેટલું દેવાનું? જીવણ ભગત કે છે. અને તેથી એ પટેલના દીકરાએ એટલું કીધું હતું કે બાપુ હું તો સંત પ્રેમી છું, મારે રાજની વેઠ નથી કરવી, મારે તો ઈશ્વરની તમારા ભગત જેવાની વેઠ કરવી છે. અને તેથી જીવણ ભગતે એટલું કીધું તું દાસી જીવણે કે મારો નાથ તને કોઈ દી, મારો નાથ છે એ તને કોઈ દી કોઈની વેઠ નહીં કરવા દે. હો જા, તને તારા ગામની પટલાઈ મળશે, તું તારા ગામનો પટેલ બનીશ. આ આશીર્વાદ છે એ જીવણ ભગતે આપી દીધા. અને સમય જતા ઘટના એવી જ બની, ઈ ગામના જે પટેલ હતો, જે જીવણ ભગતને ઘોઘાવદર મૂકવા આવ્યો હતો, ઈ જ પટેલ ઈ ગામનો મુખી બન્યો, ઈ ગામનો પટેલ બન્યો. ઈ દાસી જીવનના શબ્દો સાચા પડ્યા, એને આશીર્વાદ ફળ્યા. એટલે સંતની સેવાના આશીર્વાદ કોઈ દી નિષ્ફળ જાય નહીં. અને આવા તો અનેક દાખલાઓ દાસી જીવનના છે, હજારો ભજનો છે. પણ એકવાર જીવણ ભગત છે એ જામનગર ગયા અને ચોરે ડાયરો બેઠેલો અને ત્યાંથી જીવણ ભગત નીકળી ગયા. એ ઊભા ન રહ્યા, કોઈની સામે ન જોયું. એટલે ડાયરાએ એવી વાતો કરી કે ભાઈ દાસી જીવન તો અભિમાની લાગે છે, એ પોતે પોતાને દાસી કેવરાવે છે અને એમાં અભિમાન કરે છે. આવડો મોટો ભગત થઈ ગયો તો આટલું બધું અભિમાન, કોઈને રામ રામ પણ ન કર્યા અને આપણી પાસે ઊભા પણ ન રહ્યા. અને આવી જ્યારે વાત થઈ, એ વાત દાસી જીવન સુધી પહોંચી ત્યારે દાસી જીવન પાછા ડાયરામાં આવે છે અને કહે છે કે જેને સંશય હોય, જેને શંકા હોય એ બોલો, તમારે જેને જે પૂછવું હોય એ પૂછી લ્યો. ત્યારે કોઈ લોકો બોલતા નથી. પણ એમાં દાસી જીવન એટલું કહે છે કે તમે એમ કહો છો કે દાસી જીવન પોતાને દાસી કેવરાવે છે અને કોઈની સામે પણ જોતા નથી, કોઈને મળતા નથી. આ મારું અભિમાન નથી. પણ સાંભળો, તમારા જામનગરનો રાજા જામ સાહેબ છે, એ બહુ મોટો રાજા છે અને એને ઘણા દાસ અને દાસીઓ હશે. પણ એ દાસ અને દાસીઓ છે ને, એ માત્ર રાજાને જ નમે છે, તમને કોઈને નથી નમતું. શું કામ? કારણ કે એ તો એના રાજાની દાસી છે. એક રાજાની દાસી હોય અને એ જો બીજા કોઈને ન મળતી હોય
ઈ જો બીજા કોઈને ન નમતી હોય તો હું તો મારા નાથની દાસી છું. જોજો બહુ સરસ વાત કરી છે અહીંયા દાસી જીવણે કે હું તો મારા નાથની દાસી છું, તો હું તો માત્ર મારા પ્રભુને જ નમું, બાકી પ્રભુને નમું અને પ્રભુના દાસને નમું, બાકી કોઈથી મારે નમાય નહીં હો, કોઈને મારાથી નમાય નહીં. એક સામાન્ય રજવાડાના રાજાની દાસી જો બીજા કોઈને ન નમતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના નાથની દાસી છું, તો હું તમને કેમ નમું? આવી વાત કરી ત્યારે અમુક માણસ બોલ્યા કે જોરાવર જામને જોયું અને એની દાસીઓને જોઈ, પણ તમે જેની દાસી છો ને, તમે એમ કહો છો ને કે પરમ કૃપાલુ પરમાત્માની દાસી છું, તો તમે જેની દાસી છો ઈ તમારા પ્રભુને તો બતાવો તો જગત જાણે. તમે તમારા પ્રભુને તો બતાવો, અમને ન બતાવો તો કાંઈ નહીં. તમે દાસી છો, તમારા પ્રભુને તો બતાવો, ઈ પ્રભુને બતાવો તો જગત જાણે. એટલી જ્યારે વાત થઈ ત્યાં તો તરત જ એમ કહેવાય છે કે દાસી જીવન છે ત્યાં બેસી જાય છે અને ભજનમાં મગ્ન બની ગયા. ભાઈઓ, ઈ ભજનમાં મગ્ન બની ગયા. મીઠાજી જાણ્યો રે મરમ, હમારે મોલે માવા પધારો, મીઠાજી તારે મારે છે એમાં સબ જુગ જાણે રે, શ્યામળા શેની રાખો છો શરમ. ઈ ભજનમાં મગ્ન બન્યા અને આ પદ જ્યારે પૂરું થયું, ઈ પદ પૂરું થતાની સાથે પ્રભુ એમ કહેવાય છે કે પ્રગટ્યા અને એવો જબરદસ્ત પ્રકાશ ફેલાણો. ઈ પ્રકાશ ફેલાણો એટલે કોઈ લોકો પ્રભુને જોઈ ન શક્યા. ભાઈ, માત્ર દાસી જીવણે એના દર્શન કર્યા અને જ્યારે પ્રભુનો પ્રકાશ સમાઈ ગયો અને પ્રભુ અદ્રશ્ય થયા, એ વખતે આ લોકોની આંખો ખુલી અને ત્યારે જે જીવણ સાહેબ જે જગ્યાએ બેઠા હતા એને એનું નારી સ્વરૂપ દેખાણું, એ લોકોને દાસી સ્વરૂપ દેખાણું. ત્યારે સૌ લોકોએ દાસી જીવન તરીકે એમ કહેવાય છે કે ત્યાં એનું દાસીપણું જે છે એ પ્રગટ થયું અને પછી સૌ લોકો દાસી જીવન તરીકે જ એને ઓળખતા હતા. અને દાસી જીવનના સ્વરૂપને જોયા પછી એમ કહેવાય છે કે સૌ લોકો પગમાં પડ્યા અને દાસી જીવનનો જય જયકાર થયો. અને પછી ત્યાં જામનગરમાં થોડાક દિવસ રોકાણા, ભજન ભાવ કર્યું અને પછી પાછા ઘોઘાવદર આવે છે. એમાં એકવાર ઘોઘાવદરમાં એક ગોસાઈજી મહારાજ આવેલા અને એના દર્શન કરવા માટે પોતે દાસી જીવન છે એ જાય છે અને એટલું બધું પબ્લિક હતું એટલે દાસી જીવણે કોઈની સાથે કહેવરાવ્યું કે મહારાજને કહો ને કે દાસી જીવનને આપના દર્શન કરવા છે. ત્યારે મહારાજને કોઈએ કીધું કે ભાઈ અહીંના દાસી જીવન જે છે મેઘવાળ સમાજના છે એને આપના દર્શન કરવા છે. અને ત્યારે એ મહારાજે એવું કીધું કે અમને તો તમારી આભડસેટ લાગે એટલે તમે દૂર જ રહેજો, તમારે દર્શન કરવાની જરૂર નથી. આવું જ્યારે નાત જાતનું ભેદભાવની વાત આવી ત્યારે જીવણ સાહેબે એક માણસ સાથે પ્રશ્ન કરી અને મોકલ્યો કે મહારાજને એક પ્રશ્ન પૂછો ને. કે શું? કે એને કહેજો કે પ્રભુએ જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ અવતાર ધારણ કર્યો અને ત્યારે 3.5 દિવસ સુધી પોતાની દાઢની અંદર આ પૃથ્વીને રાખી હતી, ત્યારે એણે અમને દૂર રાખ્યા હતા? તો ઈશ્વરે અમારાથી અભડાવો જોઈએ ને, અમને દૂર નહોતા રાખ્યા. આ પ્રશ્ન જ્યારે એ મહારાજને કરવામાં આવ્યો ત્યારે એને બધું સમજાઈ ગયું કે ઓહો, જેમ આપણા ગંગા સતી કહે છે કે જાતિ રે પાતી નહીં હરિના દેશમાં, ભગવાનના દેશમાં આ જાતિ પાતી કાંઈ હોતું જ નથી, એ તો મેન તમે અહીંયા આવીને બધું બનાવ્યું છે, એટલે ભેદભાવ ન રખાય. અને સાધુએ તરત જ એમ કહેવાય છે કે દાસી જીવનને અંદર બોલાવી લીધા અને પછી ભેટીને મળે છે અને પછી તો સાથે કાયમ ભજન ભાવ કરે છે. જ્યાં સુધી એ ગોસાઈજી મહારાજ ત્યાં રહ્યા ત્યાં સુધી એમ કહેવાય છે કે જ્યાં સુધી દાસી જીવન ના આવે ત્યાં સુધી ભજન શરૂ ન કરે. અને પછી બંને હામા ભગવાન કૃષ્ણના એ પદો ગાય, એ ભજનો ગાય. એમ સમય જાતા એક વખત એમ કહેવાય છે કે પોતાના સૌ સમાજને બોલાવી અને વાત કરી. દાસી જીવન વાત કરે છે કે હવે
મારે સ્વધામ જવાનો સમય થઈ ગયો છે. આટલી જ્યારે વાત કરી ત્યાં તો સમાજ ધ્રુજી ગયો કે ઓહો, દાસી જીવણે આ સાહેબે શું વાત કરી દીધી હે કે હા કે હવે મારે સ્વધામ જવાનો સમય આવી ગયો છે અને હવે જે આવે એ અમાહના દિવસે મારી સમાધિ તૈયાર રાખજો. એ વાત કરી છતાંય લોકો માનતા નથી અને અમાસના દિવસે દાસી જીવણે કીધું કે સમાધિ ગાળો. અને સમાધિ ગાળ્યા પછી એમ કહેવાય છે કે માનવ ધર્મનો સૌ સમાજને પોતે બોધ આપ્યો અને પોતાના પુત્ર દેશળને બધું જ હોંપી અને પોતે એમ કહેવાય છે કે સંવંત 1881 આસો વદ અમાસના દિવસે પોતે સમાધિની અંદર બેઠા અને સમાધિની અંદર બેસી અને ભજનો લલકાર્યા. ભજન ગાતા ગાતા પોતે સમાધિષ્ઠ થયા. અને આવા મહાન સંતને આપણને લાખ લાખ વંદન કરવાનું મન થાય. આવા મહાન સંતના શિષ્યો પણ મહાન હોય અને એના ગુરુ પણ મહાન હોય. એવા દાસી જીવણ સાહેબના બે મહાન શિષ્યો થયા. એક કોટડા સાંગાણી, ત્યાં પ્રેમ સાગર, અને ભાદરામાં અર્જણ ભગત. આ બે મહાન સંતો થયા. અને દાસી જીવણના હજારો ભજનો છે, સાંભળજો, તમને અંદરથી આનંદ થશે. અંજવાળું રે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા, થયું રે મારે અંજવાળું. આ બધા ભજનો દેખનદારે કોઈ આદલ માય, પરખનદારે કોઈ આદલ માય, જણણ જણણ જણ ઝાલરી વાગે. આ બધા ભજનો આ દાસી જીવણ સાહેબના છે, સાંભળજો અને જાજો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું ઈ ઘોઘાવદર નામનું ગામ છે અને ત્યાં આજે પણ ઈ દાસી જીવણની જગ્યા ધમધમતી છે. જાજો અને દર્શન કરજો.